આજે છે. હું લગ્ન કરું તો હા લગ્ન કરું તો ભાઈ એ મારા નામે, ચલો એનું ઘર પોતાનું છે તો મારું નામ બાયરી તરીકે ચડાવી દે, પાછળ 10-15 લાખ સેફટી મૂકે, કાલે કોઈ જીવનનો ભરોસો નથી. હા બરોબર, સીધી હા, કેમ કે આજકાલ હાલતો ફરતો જીવનનો કોઈ ભરોસો કોઈ નથી. ભરોસો નહીં. હા બરોબર હા, છે. એટલે શું આજે હવે લગ્ન કરું તો હા સેફટી સાથે કરવા માંગુ છું કે કાલે એ પછી જરૂરી કઈ છે. જીવનમાં કઈ હા ના થાય તો આપણે બીજું પગલું ના ભરવું પડે. એબિલિટીઝ. એક મહિલા સાગર રાઠોડને ફોન કરીને પોતાની જિંદગીની હકીકત જણાવે છે. તે કહે છે, મારી ઉંમર 45 વર્ષ છે, મારો 20 વર્ષનો દીકરો છે, મારા પતિનું અવસાન થઈ ગયું છે. હવે હું ફરીથી લગ્ન કરવા માંગુ છું, પણ મારી એક જ શરત છે. જે વ્યક્તિ મારા અને મારા દીકરાની જવાબદારી લઈ શકે, અમને સારું જીવન આપી શકે, એવો જ માણસ મારી જિંદગીમાં આવવો જોઈએ. તે પોતાને લઈને પણ કહે છે કે હું દેખાવમાં સારી છું, એટલે જીવનસાથી પણ સારો અને સમજદાર હોવો જોઈએ. શું આ મહિલાની ઈચ્છા સાચી છે કે સ્વાર્થભરી? સાંભળો આ કોલ રેકોર્ડિંગની સંપૂર્ણ હકીકત. હાલો, હા, કોણ બોલો? મુંબઈથી વીણા બોલું છું. હા મીનાબેન, બોલો બોલો. હા, એમ કહું છું કે મારે રહેવાનું મુંબઈમાં જ છે, મારો બોર્ન એન્ડ બર્થ મુંબઈનો જ છે હા એમ. હા અને હું છું રાજસ્થાની મારવાડી સોની. બરોબર. મારું મૂળ વતન પપ્પાનું હતું આબુ રોડ સાઈડ. હા હા, અને હમણાં બોર્ન એન્ડ બર્થ મારો મુંબઈનો જ છે. બોમ્બેમાં અમારું મસ્જિદ બંદર બાજુ હતું. હા હા, અને મારે આમ હસબન્ડ એક્સપાયર થઈ ગયા છે, જૈન હતા. બરોબર હા, અમારે લવ મેરેજ જેવું હતું. બરોબર એવું છે. ને મારે એક દીકરો છે 20 વર્ષનો, બરોબર. કોલેજમાં છે ને એન્જિનિયર ભણવાનું હવે લાસ્ટ યરમાં આવશે, હા હજી 1 વર્ષ બાકી છે. હા હું પાત્ર ગોતું છું આપણે બોમ્બેમાં જ. એવું બરોબર. છે. મને ટૂંકમાં મેરેજ કરવા છે, લગ્ન કરવા છે એમ ને? હા, પ્રોપરલી લગ્ન, ઓફિશિયલી લગ્ન કરવા છે. બરોબર છે. હા, તમારે કાયદેકીય રીતે કરવા છે કે સમાજ લેવલે લગ્ન કરવા છે બેન? ના ના, કાયદેસરી. સમાજ એટલે સમજાવો કેવી રીતે? એટલે આ જાન લઈને જાય એવી રીતે કરવા છે કે તમારે કોર્ટ મેરેજ કરવા છે? ના ના ના, સાદા સિમ્પલ ફૂલહાર. ફૂલહાર કરવા છે ટૂંકમાં એમ ને? ફૂલહાર. હા, હા મારે 20 વર્ષનો દીકરો છે, 21મું બેટું. હા એટલે 20 વર્ષનો દીકરો છે, મારે દીકરાને અપનાવે હા એવું પાત્ર જોઈએ. મને 52 થી 55 વર્ષની ઉંમર ચાલશે, 60 વર્ષ સુધી. આમાં વ્યક્તિ મુંડમાં. 60 વર્ષનો હોય તો ચાલશે? હા, હા, એવું છે. પણ તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 45 વર્ષ. બરોબર 44મું ચાલે છે, હવે 45મું લાગશે એક બરોબર મહિના પછી. એટલે શું છે, મારી ઉંમર 45 છે, એટલે સામે મને 55-60 ની અંદર ચાલશે. બરોબર. પણ બધી રીતે વેલ સેટલ હોવું જોઈએ. એવું ના હોય કે કાલે આપણે જીવન ખરાબ થાય પાછું. હા એ તો કે બરોબર આપણે છે. હવે શું છે, આપણી 45 સામે 55-60 ઉંમર હોય હા તો બધું ઘર પરિવાર બધું વેલ સેટલ હોવું જોઈએ. પોતાનું ઘર હોવું જોઈએ, હા બધી રીતે સેફ્ટી હોવી જોઈએ એમ. હા કાલે કેમ કે જીવનનો હવે શું કઈ ભરોસો નથી. હા આ બરોબર બેઉ છે. માંથી એક જણને કઈ હા ના થાય તો હા પછી જો આદમીને કઈ થાય તો બૈરાનું જીવન એના ઉપર જ ટકેલું હોય કે એની સેફ્ટી હોય એના ઉપર. હા બરોબર છે. પાછું બીજું તો ગોતવાનું ના હોય હવે આ ઉંમરમાં બીજું થયા પછી તો બરોબર એમ. છે. છોકરા શું, મારે છોકરાને હાથ પકડવા વાળું જોઈએ બધી રીતે. તમારો કે દીકરો એને શું ભણે છે, કોલેજ કરે મારો છે? દીકરો કોલેજમાં છે. હા અહીંયા વસઈમાં જ ભણે છે, વર્તક કોલેજમાં. કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર ભણે છે. હા. હા તો તમારો દીકરો ભણે છે તો એનો ખર્ચો અત્યારે તમે નોકરી કરો છો, કઈ રીતે પૂરો હા, પાડો છો? હું કેટરર્સમાં નોકરી કરું છું. જી મારો આમ તો 18,000 પગાર છે, ગાડી ભાડું ને બધું થઈને 15 હાથમાં આવે છે. મારા બરોબર. ભાઈના ફ્રેન્ડ સર્કલ છે, પછી અમુક મારું ફ્રેન્ડ સર્કલ છે. હા પછી આવી રીતે મને 1-2 જગ્યાએ મેરેજ બ્યુરોમાં મારી વાત થયેલી હતી, ત્યાંથી મને અમુક 1-2 વ્યક્તિ એવા સારા મળ્યા કે છોકરાની હેલ્પ કરે છે ભણવા માટે. ના ના, સારી વાત કહેવાય. કેમ કે હા એમાં શું છે કે એમાં નિરાધાર હોય એની હેલ્પ કરવી જરૂરી છે. હા હા, અને કેમ કે હું તો હાચે કહું, હું અત્યારે હેલ્પ ગોતું છું કે મને મહિને કોઈ મને અનાજ, મારે દવા, મને થોડી બીપી ની તકલીફ છે. જી એવું છે. એટલે હું હમણાં હેલ્પ તો ગોતું જ છું. ઘણી રીતે હું આમ કહીએ ને ટ્રસ્ટીમાં અને બધામાં જઈને હું આગળ મારું જીવન ચલાવું છું. ના ના બરોબર. એમાં શું છે બેન, કે તમે હમ અત્યારે તમે જે કરો છો ને એ બહુ મોટી હમ વાત છે. કેમ કે તમારા હા, બાળક હાટું થઈને તમે કરો છો ને જેમ કે ઈ હું 4 વર્ષ થઈ ગયા મારા મિસ્ટર ને એક્સપાયર થઈને. હા મારા ભાઈ ભાભી એ બહુ સપોર્ટ કર્યો મને ભેગા રાખવાનો. હા અત્યારે હું એમના ભેગી જ રહું છું, ભાઈ ભાભી ભેગી.
બરોબર. એવું છે. પણ એમાં શું છે કે હવે ભેગા રહીએ એટલે સમજ થાય, માથાકૂટ તો હા થયા હા કરે. આ એવું પ્રશ્ન હા, બને એવો. પ્રશ્ન બને. આ તો શું છે, ભગવાનની જાતિ મારા 4 વર્ષ નીકળી ગયા, 1 હા વર્ષ ખાલી બાકી છે. આવતા વર્ષ પછી દીકરો ભણીને આગળ વધે ને નસીબથી આગળ વધી જાય તો હા સારું. પણ મને પાત્ર કેવું જોઈએ, હા છોકરાને હાથ પકડે, ભલે જમીન જાયદાદ ના લે આપે, બરોબર. પણ હા છોકરાને ધંધો આપે, ધંધે લગાડી દે હા બરોબર છે. છોકરાને. હવે મારો દીકરાનું કેવું શું છે કે મમ્મી તમે ગમે ત્યાં લગ્ન કરો, હા સામે વાળા ભેગું મને ના જામે હા ને એને ના જામે, બેઉને વચ્ચે ઓકવર્ડ ફીલ લાગે. હા બરોબર છે. એટલે મારા દીકરાનું કેવું શું છે કે મમ્મી મને અલગ રૂમ લઈને રાખે, હા મારો ગુજાર મને ભરણ પોષણ મારું અલગ કરી આપતું હોય ને તું એમના ભેગી ગમે ત્યારે હા બરોબર એમ. છે. કેમ કે પણ એમાં હું છે બેઉને કે જો ઓકવર્ડ ફીલ લાગે ને, એ નહીં લાગે ને એ નહીં લાગે, બે હા માણસ ના 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 એ વાત વચ્ચે. બરોબર છે. હા. મીનાબેન તમારી વાત સમજુ છું, પણ કહેવાનો મતલબ હું છે કે હમ જો તમારા માટે પાત્ર એવું કે તમારે કયા સમાજમાં, કે પટેલ સમાજ, તમે કયા સમાજમાં છો? હું રાજસ્થાની મારવાડી સોની છું. સોની. હા તો હવે હા તમારે મારી કયા હા સમાજની અંદર જોવે છે પાત્ર? મારે જો મારે પાત્ર નો કોઈ વાંધો નથી, સોની એ ચાલશે, પ્રજાપતિ એ ચાલશે, મને જાતને કોઈ વાંધો નથી, પણ મને વ્યવસ્થિત વેલ સેટલ બધી રીતે જોઈએ. હા બરોબર છે. હા તમારી પણ આપણું જે ગુજરાતી જોઈએ તમારું પણ તમારું જે છે તે બધું એ હમ ખર્ચો ઉપાડીએ કે બધું પૂરું પાડીએ કે એવો કેપિટલ હા માણસ જોઈએ ટૂંકમાં તમારે. કેપિટલ જોઈએ, બધી રીતે કેપિટલ જોઈએ. એવું નહીં કે પછી આગળ જઈને આપણે તકલીફ પડે એમ. હા ઓફિશિયલી આપણે હવે લગ્ન કર્યા, હવે હા આપણા નામે ભાઈ પાછળ કઈક મૂકવું જોઈએ, કે સેફટી જોઈએ. કેમ કે કાલે હવે જોઈએ જ ને. જીવનનો કોઈ ભરોસો નથી હવે. એમાં હું છે કે તમારા બાળકને ભણાવી ગણાવી અને તમને તમારા બાળકને હારી ગ્રેજ્યુએટ કરીને નોકરી અપાવે એવો હમ પણ એવો ભરોસામંદ પાત્ર તમારા ટૂંકમાં જોઈએ ને. હા, એ બાબા માટે જોઈએ ને મારે સેફટી માટે જોઈએ ને. હા જોઈએ જ ને, એમ કેમ કે બાળકનું ભવિષ્ય આજે છે. હું લગ્ન કરું તો હમ ભાઈ એ મારા નામે, ચલો એનું ઘર પોતાનું છે તો મારું નામ બાયડી તરીકે ચડાવી દઈએ, પાછળ 10-15 લાખ સેફટી મૂકે, કાલે કોઈ જીવનનો ભરોસો નથી. હા બરોબર. સીધી હા, કેમ કે આજકાલ હાલતો ફરતો જીવનનો કોઈ ભરોસો કોઈ નથી. ભરોસો નહીં. હા બરોબર હા, છે. એટલે શું આજે હવે લગ્ન કરું તો હા સેફટી સાથે કરવા માંગુ છું, કે કાલે એ પછી જરૂરી કઈ છે. જીવનમાં કઈ હા ના થાય તો આપડે બીજું પગલું ના ભરવું પડે. ના કે ના ના હા ના, પછી તમે આમ બસ નિરાધાર નો રહ્યો ને એમ. ના બસ. કેમ કે છોકરાને તમે જે વાત કરી ને. હવે લગ્ન કરવાનું એક કારણ શું છે, હા હમણાં જો છોકરાઓ આપણે ભણાવીએ ગણે આપણે મા બાપ ની ફરજ છે, કાલે એમનું બૈરું આવે હા આપડે જામે ના જામે એના કરતા તો આપણે આપણા હસબન્ડ વાઈફ સુખેથી રહીએ, હા શાંતિથી એકબીજાના દુઃખ સુખ ના સાથી તો રહીએ. ના ના સાચી તો વાત છે. પાછળથી ગોતું એના કરતા હવે આપણી ઉંમર 45 છે તો અત્યારે ગોતું તો પાછું 25 જે 10-20 વર્ષનું જીવન હોય હસબન્ડ વાઈફ સાથે સારી રીતે નીકળી જાય આપણું. હા બરોબર છે. અને પણ હું કે તમારે જે આમ હસબન્ડ જે છે તમારે જોઈએ તો આમ હેન્ડસમ જોઈએ છે કે ચાલશે એમ? ના ના, થોડુંક તો એવું હશે કે તમે હું તમને મારો ફોટો અને તમે જોતું હોય તો હું મોકલું. હા હું શોખ છું હરવા ફરવા, ખાવા પીવાની, હું બધી જાતના કપડા પહેરું છું. બરોબર. હા તો હું તમને બધું સાડી એમાં હું છે કે હું એ બધું કે એક્ટિવ કરવો જોઈએ ને એ વ્યક્તિ એમ. હા, મને એક્ટિવ જોઈએ ભાઈ, ફરાવે હરાવે. હા ચલો હસબન્ડ વાઈફ એકલા છે તો આપણે 4-5 દિવસ બહાર જવું હોય તો જઈ શકીએ. હા બધું પહેરાવે ઓડાવે, પછી એવું ના જોઈએ કે હા ભાખરીને ચા વાળું જ ના જોઈએ એમ. ના ના ના, બહુ સારો તમારો છે ને વિચાર બહુ સારો છે. કઈ વાંધો, તમારો હા ફોટો મોકલજો, હું આ તો ઓલામાં ચડાવી દે એટલે તમારું છે ને જે તમારા માટે છે ને કોઈ સારું પાત્ર હોય છે ને તો એ મને ફોન કરશે એટલે હું તમારો કોન્ટેક્ટ કરાવી મને દઈશ. જો હું એવું પણ પાત્ર ગોતું, ભલે સુરત હોય, અમદાવાદ હોય, પણ હા મારા છોકરાને મુંબઈમાં રાખી શકતો હોય, કેમ કે હા મારો છોકરો હવે નાનપણથી એ મોટો થયો છે મુંબઈમાં, એનું બરોબર. આખું જીવન મુંબઈમાં જ છે. તો એનું કેવું શું છે, મમ્મી હા ભલે તમે અમદાવાદ તમારા લગ્ન થાય પણ મારે અહિયાં રહેવાની વ્યવસ્થા, બધું ખાવા પીવાનું બધું મને મુંબઈમાં સેટલ કરે, તમે આવતા જતા રહો 2 માણસ. હા બરોબર છે. તો છોકરાનો 4 દિવસ તમે આવો, 4 દિવસ હું રજા હોય તો મહિને 4 દિવસ તમે આવો, રહીને જાઓ મારી સાથે. હા બરોબર એમ છે. હવે હમ તમારું આખું નામ શું છે મીણાબેન? મારું પહેલા મારા હસબન્ડ સાથે નામ છે મારું જૈન હતા, નહીં નહીં, વીણા તમારા રાકેશ. બાપુજી નામ બોલો. મારા બાપુનું નામ વીણા જયંતીલાલ સોની. સોની, હા બરોબર છે. હા અને હા તમે હાલ રહ્યો છો ક્યાં? હું રહું છું મુંબઈમાં, પ્રોપર વિરારમાં. બરોબર.
આપણે મારું હા નવી મુંબઈ બની ન્યા કે ના ના વિરાર વિરાર આ પાલઘર દાણુ ને પાલઘર આવે ને મુંબઈ ચાલુ થાય ને પેલું સ્ટેશન હા એ કહેવાય વિરાર. બરોબર છે. હા ને અહીંયા શું વિરાર છે ને એક આપણું નાનું જ કહેવાય સિટી. હા મુંબઈ પ્રોપર મુંબઈ બોરીવલી કહેવાય પેકા એમ. બોરીવલી આ બોરીવલી હા અમે જોયેલી છે. આપણે આ વિરાર પહેલું મુંબઈ ચાલુ વિરાર થી જ થાય એટલે વિરારમાં શું છે સસ્તું અને સારા મકાનો મળે પછી છે. એમાં હું છે મીણાબેન જો મારી વાત હા સાંભળો કે કોઈ નાની હા ઉંમરનો છોકરો હોય અને તમને હા અપનાવવા તૈયાર થાય તો ચાલે ખરું? કેમ કે એમાં શું છે કે નાની ઉંમરના છોકરાને નથી મળતું, કેમ કે તમારી તો હજી 45 વર્ષની જ ઉંમર છે. મારી 45 છે, ભલે મારાથી 2-3 વર્ષ નાનો હોય તો મને કોઈ હા વાંધો નથી. 35-40 હા વર્ષની ઉંમરનો છોકરો હોય હા ને તમને ઈ કદાચ પરણેલો મેરેજ ન કરેલો હોય ને કુંવારો હોય તો ચાલે ખરું? ચાલે પણ હા એમાં કેવું છે વધારે ફેમિલી નહીં. જો આજે 5 વર્ષથી તો હું એકલી રહું છું. જી હું ને મારો દીકરો જ છીએ. જી એટલે સમજે એકલા વાળું જોઈએ એમ. બહુ મોટી ફેમિલી એટલે ના ના ફેમિલી હોય એ તો સમજી ગયો. ટૂંકમાં તમારા છોકરો ગમે એ આમ ધંધો વાણી કરતો હોય ને એકલો જોઈએ, નોકરિયાત હોય તો ચાલે ને ટૂંકમાં? હા નોકરીયા વાળો હોય, સવારે જાય સાંજે આવે. હા પછી શું છે ધંધો હોય તો આપણે જો હું કેટરર્સ માં નોકરી કરું છું. સવારે 8 વાગે જાઉં, રાતે 11 વાગે હું ઘરે આવું છું, 12 વાગે. બરોબર. ઠીક છે, મારે નોકરી છોડવાનો ફૂલ ઈરાદો છે. સામે ધંધા વાળો હોય તો આપણે એના ધંધામાં ઇન્વોલ્વ થઈ શકીએ હા બરોબર છે. એમ. હું ભણેલી નથી પણ ગણેલી બહુ છું. ના ના તમારો છે ને વિષય તમે જે હા અત્યારે વિચાર કર્યો છે ને એ સારો વિચાર હા છે. કેમ કે એમાં શું છે કેમ કે કે હવે ભવિષ્યની અંદર જો મારી ઉંમર 45, આજે હું મારે પહેલા જે મેરેજ થયા હતા ને મારા ઘરમાં મારા હસબન્ડ એકલા જ હતા. સાસુ સસરા કોઈ હતું નહીં. બરોબર નણંદ હતા તો એ વાર તહેવારે આવતા જતા હતા. જેઠાણી ને હતું તો આવતા જતા હતા. બધા અમે બે સિંગલ જ હતા, હસબન્ડ વાઈફ ને છોકરો. હા તો એટલે એને હવે શું તકલીફ હું જોઈન્ટ આવી? ફેમિલી, એમને બીમાર હતા. એમને નાનપણથી ડાયાબિટીસ હતું. બરોબર મતલબ 15 વર્ષની ઉંમરથી ડાયાબિટીસ હતું. પ્લસ પછી ઉંમરના હિસાબે બીપી ના હિસાબે, ડાયાબિટીસ ના હિસાબે કોલેસ્ટ્રોલ ને બધું થવા માંડ્યું. ને પછી 8 વર્ષ પેરાલિસિસ હતા મારા મિસ્ટર. હા બધું ખોઈ દીધું. કહું ને પોતાનું મકાન હતું કાંદિવલીમાં. હા મહિને 70,000 ડાયમંડ નો બિઝનેસ હતો. હા દલાલી નું કામ કરતા હતા. મારે બધું જતું રહ્યું. 50-60 લાખ મેં દવામાં નાખી દીધા. હું પોતે રોડ ઉપર આવી ગઈ. ના ના તમે મેં એ પાછળ સેવા ખૂબ વિચાર્યું કરીને. નહીં. કે મારું કાલે શું થશે. બરોબર. મેં બધું પાયમાલ કરી નાખ્યું. તમે ઉભા થાવ પણ મારા નસીબે સાથ ના આપ્યો. પણ એમાં શું છે બેન કે હવે જે ઈ ટાઈમે એનું માંડેલું હોય એ ટાઈમે એનું એ થાય જ તે સમજાણું. હમ જન્મ મરણ તો એ એક અત્યારે એમ હા છે કે ભાઈ એ ઘટના છે એ થાય જ. એમાં નો હાલે. હા વસ્તુ એ એવું હશે છે. ના, એક હાથે આવ્યું ને એક હાથે બધું જતું રહ્યું. એ તો નસીબ ની વાત છે ભલે. બેન જો તમને હમ તમારામાં તેવડ હોય તો તમારો કાલ દીકરો મોટો થઈ ગયો છે. તમારા દીકરાને હા હારી નોકરી સરકારી કઈ અધિકારી મોટો બની જાય તો એ તો 2-5 વર્ષમાં પાછું થઈ જાય. તમે મેળવી લ્યો. હા એટલે મારો તો એવું કઈ દીકરો નથી. શું કે મમ્મી ભલે હું અલગ રહીશ, હું બધું અલગ મારું રહીશ, હું હા ભેગોય રહેવા નથી માંગતો. દીકરાનું નામ શું તમે છે? સારું મારા દીકરાનું નામ રુદ્ર છે. રુદ્ર. એક જ દીકરો છે હા તમારે, કે દીકરી મારે બીજું કઈ? એક જ દીકરો છે. ના એક જ દીકરો છે. ને મને પોતે સપોર્ટ કરે છે. મને કે મમ્મી કોઈ મારા ભાઈ ભાભી કોઈ મારા સાથે આમ બહુ ઓછું બોલીએ છે અમે. હા ભાઈ બોલે છે ફોન ઉપર, હા બધું વાતચીત કરે દુઃખ સુખ, પણ ભાભી હારે કોઈ બોલચાલ નથી મારે. કઈ વાંધો નહીં. હું આ તમારો નંબર હા છે ને લઈ લઉં છું. અને છે હા ને આ તમારું અહીંયા આપણે મૂકી દઈશું વિડીયો. ને એટલે મને કેવું પાત્ર જોઈએ, એકલું. બહુ ફેમિલી ભલે હોય પણ જુદા. આપણે બે હસબન્ડ વાઈફ શાંતિથી જુદા રહીએ ને હા આપણું બરોબર, જીવન બસ ચલાવીએ. શાંતિથી તમારે કે જીવવું છે કાલે ટૂંકમાં. ઝઘડા થાય એના કરતા આપણે પહેલા જ નિર્ણય લેવો સારો. એ વાત વાર રાઈટ છે. તહેવારે આપણે મળીએ, સાથે આવો, એક ફેમિલી એકબીજાના ઘરમાં જાઓ આવો, એ હા બધું રાખવાનું. પણ હસબન્ડ વાઈફ શાંતિથી જુદા રહેવાનું. હા બરોબર છે. તમારા ફ્લેટમાં રહેવા માંગો છો કે પછી તમે પોતાનું બંગલામાં માંગો છો રહેવાનું? ના મને ચાલશે, કોઈ પણ ચાલશે. બંગલો ચાલે, ફ્લેટ ચાલે. બરોબર. હા ફ્લેટ વધારે માનું છું ફ્લેટ ને, કે અમે બોમ્બેમાં ફ્લેટમાં જ રહેલા છીએ. હા ત્યાં ફ્લેટ સિસ્ટમ વધારે છે. હા અમારે ફ્લેટ જ હોય. બોમ્બેમાં બંગલા તો બહુ ઓછા હોય, ફ્લેટ જ હોય. હા એવું છે. તમે કેટલું ભણેલા છો? હું ભણી નથી બિલકુલ આમ તો, પણ આમ 7 ચોપડી કેવાય ભણેલી. પણ ભણી બરોબર. બિલકુલ નથી. મારે નાનપણથી મમ્મી એક્સપાયર થઈ ગયા હતા હા 8 વર્ષની ઉંમરમાં. હા પછી 16 વર્ષની પપ્પા ગયા. હા એટલે શું જીવનમાં ભણી નથી, પણ ઘણી એટલું છે કે આજે કોઈ મને એમ કે ગ્રેજ્યુએટ છે આ. બરોબર. હા
એવું છે. સાચી હું વાત. બધી રીતે પહેરવા ઓળવા ખાવા પીવાની શોખીન છું. પહેલી વાત તો આ છે. કાંઈ વાંધો હા નહીં. તમારું જે બધા ખર્ચા પૂરા પાડે અને તમને જે સારી રીતે રાખે એવો સુંદર છોકરો તમારા માટે ગોતવો છે ને. હા હા કાંઈ વાંધો નહીં. આપણે તમારો બરોબર. આયા આપણે છે ને ચડાવજો સોશિયલ મીડિયામાં, એટલે તમારું જ્યાં મેળ પડશે ત્યાં ફોન કરાવી દે, બરોબર. તમે બરોબર. તમારો ફોટો સરસ સારો ફોટો નાખો એટલે જોઈ લઉં. હમ. હા તમે મને વોટ્સઅપમાં હાય મોકલો, તમારું નામ મોકલો. હા, ઓકે, હાલો. હા હા. જીવનના વંટોળમાં એકલી પડી ગઈ. સપનાની દુનિયા તૂટી ને વેરાઈ ગઈ. પતિનો સાથ છૂટી ગયો અચાનક, હાથમાં રહી ગયો દીકરાનો સહારો માત્ર. હવે ફરીથી જીવન વસાવવાની ઈચ્છા છે, પણ મનમાં થોડા સ્વપ્નો અને આશા છે. જે આવે જીવનમાં સાથ આપવા, એ સાચે દિલથી અમને સ્વીકારી લેવા. પૈસાથી નહીં, પ્રેમથી ઘર વસે, એવો સાથી મળે તો જ જીવન હસે.